ગાઈસ આજ લગ્નમાં જવાનું છે તો બાકાજી કે બોલા નાસ્તામાં જોવા છે લસ્સી લઈ લીધી અને આ ભાઈને થોડુંક હેવી વાળું કાઢ્યું આપો. ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધામાં? એમાં હું પણ મજામાં છું. નાઈ ધોઈને થઈ ગયો હતો ફ્રેશ અને અત્યારે કેટલા વાગ્યા તમને બતાવું. સવાર નથી થઈ ભાઈ, બપોર પછી રોંઢું થઈ ગયું. અત્યારે ભાઈ 4 વાગ્યા છે. 4 વાગ્યાનો હજુ જસ્ટ ઉઠો નથી એટલે સવારમાં વહેલા સ્કૂલે વયો ગયો હતો. વહેલા એટલે કે મોડું થઈ ગયું હતું, એટલે વહેલા 7 વાગ્યામાં જાગ્યો હતો એટલા માટે મોડું થઈ ગયું હતું. એટલા માટે નાઈ ધોઈને જ ગયો હતો. પણ અત્યારે બહુ ગરમી છે ભાઈ. અત્યારે શિયાળો હાલે કે ઉનાળો ભાઈ ખબર નથી પડતી. બીજી વાર નાયો અત્યારે રાતના લગ્ન છે કાકાના ત્યાં, તો અત્યારે કપડાં બપડા પહેરી લીધા છે. તો લગ્ન માટે નીકળવાનું છે હમણાં. તો નાઈ ધોઈને હજી મેં રૂમાલ સુકાઈ આવું અને આગળ બેસવું ને બધું વાળ બાળ હરખું શેડ બેડ કરી નાખું. એમ મતલબ સૂકવી નાખું ને એમ બધું ધાબા ઉપર આવું ઘડીક. કેમ કે અત્યારે હું પહેલી વાર ધાબા ઉપર આવ્યો છું. કેમ કે અત્યારે શું આમ જો સુરત દાદા હોય ને એટલે પછી તડકો હોય ને ટાઢે લાગતી હતી. કે અત્યારે નાહ્યો છું ઠંડા પાણી આવું એટલે. અને ઉદયભાઈ રૂમ ચેન્જ કરી નાખી. અહીંયા રહેવા વહી આવ્યા છે મારી સામે. અત્યારે ભાઈ જો કપડાં બપડા પહેરી લીધા છે અને પપ્પાની આવી જાય ને તો 4 વ્હીલમાં પછી મામાને ત્યાં કામ છે, એ કામ પતાવવા જવાનું છે. કેમ કે એને ચેલ્સી છે એ દેવાના છે અને બીજા બૂટ લેવાના છે એવું કંઈક છે. પણ આજ તો મારે ચેલ્સી નથી પહેરવા. અત્યારે આ ચંપલમાં હું વકાવી આજે તે, પણ ચેલ્સી ઘડી પછી બૂટ ઘડીએ કાઢવા ન કાઢવા એટલા આજ ઉદાના ઘરે આવ્યો છું. પણ ઉદો ભાઈ હું તો નથી જાગતો તો સમજો. હા એટલે જ કહું છું આવ્યો જ છો ભાઈ. અને જમીન ઊભો જ થયો છે જસ્ટ. સ્કૂલે એને વાગ્યા 4 વાગ્યાની છે એટલે 4 વાગે છૂટી પડે. એમ જવાનું 11 વાગે. બપોર પાળે કરીને કે સાંજ સવાર પાળે હતી ત્યાંથી ભાઈ તૈયાર થઈને નીકળી ગયો તો ભાઈ મૂળ જવા માટે મામાને. તો મામાને મૂળ દઈ દીધા છે ભાઈ. અત્યારે ખાવતું ભાઈ પાણીપુરી ભાઈ. રસ્તામાં આવી તો ભાઈ પાણીપુરી તો ખાવી જ પડી છે. કિરણ જરૂર ખાવા જાય છે. જીવન જો સરકાર આવું ભાઈ પાણીપુરી કાકા પણ જો કાકા હે. આપણે તો ગમે અહીંયા હારા બનાવે ત્યાં જ થાય. ગમે અહીંયા નહીં હારા બનાવે અહીંયા ખાવાની ભાઈ. પાણીપુરી ખાઈ નાખીએ હવે. ઘરે આવી ગયો છું ગાઈસ અને અત્યારે બી બની ગયેલો છે રોટલો અને મમ્મી દબાવી રહ્યા છે રોટલો. આમ જુઓ રોટલાનું શાક, રોટલાનું શાક, રોટલો વઘાર્યો અને મને થોડુંક પીરસે છે આમાં અને હું ખાઈ લઉં. થોડુંક આપ્યું ખાવશે, થોડુંક જ ખાવું આપણે, થોડુંક જ ખાવું, થોડુંક જ તે વધી ગયું ખાઈ નાખીએ. ગાઈસ આજ લગ્નમાં જવાનું છે તો બાકાજી કે બોલા નાસ્તામાં જોવા છે લસ્સી લઈ લીધી અને આ ભાઈ સમોસા ખાય. અને ઉદયને જેડી જસ્ટ હજી ગયા જ છે. આમ હશે ગાડી મેગી છે તો એ હજી જસ્ટ નીકળ્યા જ છે. અને ફોરની ચાવી મારી પણ અમે પપ્પાએ પણ સાઈડ ઉપરથી નીકળી ગયા. એ ઘરે આવ્યા અને અત્યારે જવું હવે ગાઈસ. અત્યારે ભાઈ પાછો ઉપર આવી ગયો ઢાબા ઉપર. આ ગાડલો લેવા આવ્યો, ગાડલો લેવા. કેમ કે આમ કરે ભાઈ આપણે જ કાંઈ આવડે નહીં. હું ઉડાડે ધૂળ ઉડાડતા હશે ધૂળ. હા બે એક ગાડલું લે ભાઈ. હું આ ગાડલું લઉં ભાઈને થોડુંક હેવી વાળું ગાડલું આપું છું. હાલો ભાઈ. ઓલા હું અહીંયા હું કરું આમ ઓલા ભાઈ સામે આમ કરે તો એ તો મતલબ કે ઓલું કરે. કેમ લાગે? આવી જા લઈ લો. હાલો ભાઈ આવી ગયો. ગાડલું તો લેવું પડે નહીં મારી જાન. કેમ કે રાતે સુવા માટે જોઈએ ને મારી જાન ગાડલું. હા મેરી જાન. તો ભાઈ હા એમ જ કીધું હે. શું હેવી માણસ ને હેવી મેં કીધું ગાડલું તો એમ. મેં કીધું હું નોર્મલ રાખું એને હેવી આપી દઉં. હેવી આ કલાક એને રાખ દે. સીધા આવીને ભૂઈ જ જવાનું રાતે આવીને.
जय सीताराम राम राम जय राजा राम राम મામાના ઘર આવી ગયા મચ્છર બહુ છે તો મચ્છર આ મારવાનું લીધું છે આ મને આપતો તો આ કે હું નથી બીતો એમ તો સકા છૂટે લાઈટ ચાલુ કરો ઘરે આવીને કે તમને ડર થાય છે ગમે એમ વી પેડી ને બે પેડી તમને આવો જ જો હા પકડી લીધું બે પેડી કે હા આંગળી પકડીને દે બે જણા બેઠા હતા અહીંયા દુકાને ભી પડે ભી પડે જો વાયો છે વાયો ભી પડે ભી તમે કેમ બોલો થાકી ગયા છીએ ભાઈ ને હવે જાય છે ઘરે આવજો મારો તો બનાય આમાં શું છે આમાં ભાઈ રબડી છે રબડી અહીં બે ચાઇનીઝ રોલ ના બે નથી 5-6 ચાઇનીઝ રોલ છે 5-6 રબડી અમે ઉપર મૂકો આમાં અહીંયા છે રબડી અને છે ચાઇનીઝ રોલ પૂરી પછી પનીર ટિક્કાનું શાક પાટોડી ક્યાં છે પાટોડી પાટોડી અહીંયા છે બીજું એ તો બેસ કાઢી દી હા તો રેક એટલે ને એવો મચ્છર નો અહીંયા હું કામ લ્યા આપણું કાલે લોચો બનશે અહીંયા ગિફ્ટ સન્માન સમારોહ થેન્ક યુ આવજો દિવ્યાસ આવજો આવજો વાપી આવજો બાય આવજો કાલ બ્લોગ